નમસ્કાર મિત્રો, જય ભારત, જય હિન્દ. સ્વાગત છે તમારું બધાનું લીડર ટ્રેડિંગ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. તો ચલો મિત્રો, આજે હતી 17 સપ્ટેમ્બર, એટલે કે ફિન નિફ્ટીનો એક્સપાયરી દિવસ હતો અને આજના દિવસે જોવા જઈએ તો સારું એવું માર્કેટ સાઇડવેઝ હતું. સવારમાં થોડી ઘણી મુવમેન્ટ જોવા મળી હતી, જે 10 મિનિટની પહેલી બે કેન્ડલ હતી અને એના પછી ક્યાંક પછી 10 વાગ્યા પછી જોવા જઈએ તો કોઈ સારી એવી મુવમેન્ટ જોવા નથી મળી. માર્કેટ સારું એવું સાઇડવેઝની રેન્જમાં ચાલતું હતું. સવારમાં સાઇડવેઝ ટુ અપ ટ્રેન્ડ અને બપોર પછી સાઇડવેઝ ટુ ડાઉન ટ્રેન્ડનું માર્કેટ ચાલતું હતું. બેંક નિફ્ટી ફિન નિફ્ટી પણ અહીંયા 24,000નું મોટું લેવલ હતું, તો એના એ ઝોન પાસે ક્લોઝિંગ પણ 24,000ના ઝોન પાસે આવી ગયું છે. તો ચલો સર, આપણે સવારમાં પહેલાં એક લાઈવમાં પણ હતા અને લાઈવમાં પણ એક સ્ટ્રાઇક પ્રાઇસ લેવલ આવેલી હતી અને એ સ્ટ્રાઇક પ્રાઇસમાં જોવા જઈએ તો 52,100નો સહી હતો. તો એમાં ક્યાંક થોડી ઘણી મુવમેન્ટ જોવા મળી છે. 30 પોઈન્ટની ક્યાંક મુવમેન્ટ હતી, જેમાં ક્યાંક અહીંયા ઝોન પાસે 200ના લેવલ ઉપર માર્કેટે બ્રેકઆઉટ આપ્યું, તો એના ઉપર ક્યાંક અપસાઇડ માટે પ્લાનિંગ કર્યું હતું. તો થોડો ઘણો ટાર્ગેટ જોવા મળ્યો છે 30 પોઈન્ટનો. વધારે કોઈ સારી એવી મુવમેન્ટ જોવા નથી મળી આજના દિવસે. ચલો, વધારે ચર્ચા નથી કરવી, વાત કરી લઈએ આપણે કાલના દિવસ માટે, એટલે કે બેંક નિફ્ટીનો એક્સપાયરી દિવસ છે કાલના દિવસે. તો માર્કેટ તો સારું એવું એક રેન્જમાં ચાલે છે અને સાઇડવેઝ માર્કેટમાં જ ક્લોઝિંગ આવ્યું છે. સારા એવો સપોર્ટ ઝોનની વાત કરીએ તો 52,000નો ઝોન સારો એવો સપોર્ટ ઝોન છે અને પેલા આપણી પાસે 200નો ઝોન એક રેઝિસ્ટન્સ ઝોન ચાલતો હતો. ફરીવાર આજના દિવસે માર્કેટે 300ના ઝોન પાસે રેઝિસ્ટન્સ ઝોન લીધો છે. તો માર્કેટમાં 200નો ઝોન જે રેઝિસ્ટન્સ ઝોન હતો એને આપણે ફરીવાર ચેન્જ કરીને 300ના ઝોન પાસે રાખેલો છે કે રેઝિસ્ટન્સ ઝોન ત્યાં ક્યાંક છે. ક્લોઝિંગ આવ્યું છે 200ના ઝોનની નજીક, એટલે કે 188ના લેવલ પાસે. તો ફરીવાર માર્કેટ ઓપન થાય છે ક્યાંય સાઇડવેઝ ઓપન થઈ અને 130 વાળા લેવલ નીચે ક્યાંય નીકળે છે તો આપણે ડાઉન સાઇડ માટે પ્લાનિંગ કરી શકાય 52,000ના ઝોન સુધીના ટાર્ગેટ માટે. અને ફરીવાર સાઇડવેઝ ઓપન થઈને 300ના લેવલનું બ્રેકઆઉટ આવે છે તો આપણે રેગ્યુલરની જેમ અપર સાઇડનું પણ પ્લાનિંગ કરી શકાય કે 500ના ઝોનનો હવે ક્યાંક ટાર્ગેટ જોવા મળે સારો એવો. ચલો, ફરીવાર માર્કેટ ઓપન થાય છે ક્યાંય ગેપ અપ, એટલે કે 300ના ઝોન ઉપર ક્યાંય ઓપન થાય છે, 100 પોઈન્ટનું ગેપ અપ આવે છે તો 320નું લેવલ હશે. અને જ્યાં સુધી માર્કેટ 320 વાળા, એટલે કે 320 વાળા લેવલની ઉપર ને ઉપર માર્કેટ હોય તો ત્યાં સુધી આપણે એક સારા એવા ટ્રેન્ડની મુવમેન્ટ માટે જોઈ શકીએ કે ઉપર 500ના ઝોનના ટાર્ગેટ જોવા મળી શકે. પણ માર્કેટ 320 વાળા ઝોન પાસે ઓપન થાય છે, પહેલી કેન્ડલ આવી જાય છે અને એ કેન્ડલમાં પછી માર્કેટ 300ના ઝોન નીચે કામકાજ કરતું હોય તો ત્યારે આપણે અપર સાઇડના વ્યૂ માટે નહીં જઈએ. અપર સાઇડના વ્યૂ માટે 320 વાળું લેવલ રાખીશું કે માર્કેટ 320 વાળા લેવલ ઉપર નીકળે તો ત્યારે અપસાઇડ માટે સારું એવું એક પ્લાનિંગ કરી શકાય સીઈ સાઇડ માટે. ફરીવાર માર્કેટ ઓપન થઈ જાય છે વધારે ગેપ અપ, એટલે કે 522 વાળી રેન્જ પાસે. તો 522 વાળી રેન્જ પાસે ઓપન થાય તો આપણે પહેલાં થોડીક વાર વેઇટ કરીશું કે માર્કેટની કેન્ડલ પહેલી બનવા દેશું કે માર્કેટને રેઝિસ્ટન્સ ઝોન લેવો છે કે રેઝિસ્ટન્સ ઝોન બ્રેક કરે છે. તો જો માર્કેટ એ ઝોન પાસે ઓપન થાય છે, પહેલી કેન્ડલ 440 નીચે નીકળી જાય અને ફરીવાર માર્કેટ 550 વાળા લેવલ ઉપર ક્યાંય કામકાજ કરતું હોય તો પછી 440 વાળા ઝોન પાસે એસએલ રાખીને અપર સાઇડ માટેનું પ્લાનિંગ કરી શકાય કે અપર સાઇડ માટે 800ના ઝોન સુધીના સારા એવા ટાર્ગેટ જોવા મળી શકે. પણ માર્કેટ ઓપન થાય છે 550 વાળા ઝોન પાસે અને પહેલી કેન્ડલમાં માર્કેટ નીચે આવી જાય છે અથવા ઓપન થઈને 560 વાળું લેવલ કે બ્રેકઆઉટ નથી કરી શકતો અને એના નીચે હોલ્ડ કરતું હોય અને તે પહેલાં પછી 480 વાળું લેવલ બ્રેકડાઉન કરે છે ડાઉન સાઇડ માટે, તો આપણે એક સારી એવી પુટ સાઇડની એન્ટ્રી માટે પણ જોઈ શકાય કે જે 500ની સ્ટ્રાઇક પ્રાઇસ હોય છે એમાં પુટ સાઇડની મુવમેન્ટ પણ સારી એવી આવી શકે છે અને એનો ટાર્ગેટ હોય એ 300ના ઝોન સુધી રાખી શકાય. તો સ્ટ્રાઇક પ્રાઇસમાં પણ જોવા જઈએ તો 100 પોઈન્ટ પ્લસની ક્યાંક મુવમેન્ટ મળવી જોઈએ પુટ સાઇડમાં સારી એવી, જો એ પ્રમાણે માર્કેટ નીકળે છે. તો ચલો, ફરીવાર માર્કેટ ક્યાંય ગેપ અપ ઓપન નથી થતું ને ઓપન થાય છે ક્યાંય ગેપ ડાઉન, એટલે કે પેલું નાનકડું ગેપ ડાઉન હોય તો 52,000નો ઝોન જોવા મળશે અને 52,000ના ઝોનમાં પહેલી કેન્ડલ નીચે આવી જાય છે અને ફરીવાર માર્કેટ 52,000ના ઝોન ઉપર ને ઉપર હોલ્ડ કરે અને 52,040 વાળું લેવલ બ્રેકઆઉટ થાય છે તો એક સારી એવી અપર સાઇડની મુવમેન્ટ માટે જોઈ શકાય કે 130ના લેવલ સુધી. તો અહીંયા 90 પોઈન્ટનો નાનકડો ટાર્ગેટ છે, પણ 130ના લેવલ ઉપર માર્કેટ હોલ્ડ કરવા માંડે તો પછી 300ના ઝોન સુધીના ટાર્ગેટ, એટલે કે 150 પોઈન્ટના સારા એવા ટાર્ગેટ માટે પણ અહીંયા જોઈ શકાય. પણ માર્કેટ ઓપન થાય છે 52,000ના ઝોન પાસે, પહેલી કેન્ડલ આપે છે સારી એવી ગ્રીન અને પાછું માર્કેટ 52,000ના ઝોન નીચે નીકળી જાય છે તો આપણે એવું માનીએ કે માર્કેટ એક પુલ બેક આપીને જાય છે તો એની નીચે એક ડાઉન સાઇડની મુવમેન્ટ પણ જોવા મળે સારી એવી અને 800ના ઝોનના ક્યાંક ટાર્ગેટ પણ જોવા મળી શકે. તો ત્યારે 52,000ના પુટમાં ક્યાંક સારી એવી મુવમેન્ટ હાથમાં આવી શકે છે. ચલો, માર્કેટ થોડુંક ગેપ ડાઉન ઓપન નથી થતું પણ ઓપન થઈ જાય છે વધારે ગેપ ડાઉન, એટલે કે 840 વાળી રેન્જ પાસે. તો 840 વાળી રેન્જ પાસે ઓપન થાય છે 51,840 વાળી રેન્જ પાસે. તો આપણે અહીંયા પણ થોડોક વેઇટ કરીશું, જેમ 500ના ઝોન પાસે વેઇટ કરીશું સેમ જ, કારણ કે 51,000
840 વાળા લેવલ પાસે માર્કેટ ઓપન થાય છે અને પહેલી જ કેન્ડલમાં 52,000ના ઝોન ઉપર નીકળી જાય તો પણ આપણે થોડીક વાર વેઇટ કરીને 52,040 52,050નું બ્રેકઆઉટની રાહ જોશું. એના ઉપર જ એક અપસાઇડના મુવમેન્ટ માટે જોશું. પણ માર્કેટ ઓપન થાય છે 840 વાળી રેન્જ પાસે અને પહેલી કેન્ડલ ડાઉન સાઇડ આવી જાય છે 100 પોઈન્ટ ક્યાંક નીચે અને પાછું માર્કેટ 840 ઉપર ને ઉપર હોલ્ડ કરવા માંડે તો આપણે નાનકડો એસએલ રાખીને અપર સાઇડ માટે પ્લાન કરી શકાય કે 52,000ના ઝોન સુધીના ક્યાંક ટાર્ગેટ જોવા મળે સારા એવા. પણ ચલો માર્કેટ ઓપન થાય છે 51,840 વાળા લેવલ પાસે. પહેલી કેન્ડલ રેડ સાઇડમાં આવી જાય છે અને ફરીવાર 840 ઉપર ક્લોઝિંગ પણ આપી દે છે પણ માર્કેટ મુવમેન્ટ નથી આપતું ને ફરીવાર નીચેનું લેવલ 800નું ઝોન બ્રેકડાઉન કરી દે છે તો આપણે મોટી મુવમેન્ટ પુટ સાઇડની મુવમેન્ટ માટે મોટી મુવમેન્ટ માટે જોઈશું કે એમાં પણ સારી એવી મુવમેન્ટ આવી જશે. અને એક વસ્તુનું ધ્યાન રાખશું કે 18 તારીખ એટલે કે કાલની રાતે ફેડના ન્યૂઝ છે તો એના ઉપર માર્કેટ પણ સારું એવું રિએક્ટ આપી શકે છે. તો નિફ્ટીની એક્સપાયરીના દિવસે સારું ગેપ અપ કે ગેપ ડાઉન જોવા મળી શકે છે તો કાલના દિવસે પોઝિશન છે હોલ્ડ કરવામાં થોડુંક ધ્યાન રાખજો. તો ન્યૂઝના વિરુદ્ધમાં હશે તો ક્યાંક નિફ્ટીની પોઝિશન ઝીરો થવાના પણ ચાન્સ વધારે છે એટલા માટે. ચલો લાસ્ટમાં હીરો ઝીરોમાં માર્કેટ અહીંયા રેન્જમાં ને રેન્જમાં હશે તો કોઈ મોટી મુવમેન્ટ નહીં જોવા મળે પણ રેન્જનું બ્રેકઆઉટ થશે કે બ્રેકડાઉન થશે તો સારી એવી મુવમેન્ટ જોવા મળી શકે. ફરીવાર લાસ્ટમાં હીરો ઝીરોમાં 300નું લેવલ બ્રેકઆઉટ થાય છે તો ઉપર 500ના ઝોન સુધીના ટાર્ગેટ જોવા મળી શકે સારા એવા અને માર્કેટ અહીંયા હોલ્ડ કરે છે અને 52,000નું ઝોન બ્રેકડાઉન કરે છે તો 800ના ઝોન સુધી એટલે 200 પોઈન્ટના ડાઉન સાઇડના ટાર્ગેટ છે જો હીરો ઝીરોમાં અને અપર સાઇડના 300ના ઝોન 300 પોઈન્ટના ક્યાંક સારા એવા ટાર્ગેટ પણ જોવા મળી શકે છે. ચલો વાત કરી લઈએ ક્યાંક નિફ્ટી માટે. નિફ્ટીની ચર્ચા કરવામાં આવે તો નિફ્ટી પણ સારું એવું 3 દિવસથી સાઇડવેઝ માર્કેટ ચાલુ છે. જે સારી એવી મોટી મુવમેન્ટ આવ્યું હતું તો ત્યારનું માર્કેટ એક સારું એવું હોલ્ડિંગમાં ચાલે છે અને જોવા જઈએ તો એની એક રેન્જ પણ બની છે અને નીચેથી ડાઉન સાઇડમાંથી એક ટ્રેન્ડ લાઇન પણ આવે છે. તો જ્યાં સુધી ટ્રેન્ડ લાઇન ઉપર છે ત્યાં સુધી આપણે નિફ્ટીમાં થોડુંક એવોઇડ કરવું છે. નિફ્ટીમાં સારું એવું લેવલ છે 500ના લેવલ પાસે આવીને રેઝિસ્ટન્સ ઝોન લે તો ત્યારે એક ડાઉન સાઇડની એન્ટ્રી પ્લાન કરી શકાય અને 330 વાળું લેવલ છે એ બ્રેકડાઉન થાય તો એના નીચે એક પુટ સાઇડની સારી એવી એન્ટ્રી પ્લાન કરી શકાય નિફ્ટી માટે. બાકીના વચમાં ઝોન છે 100 પોઈન્ટનું માર્કેટ સાઇડવેઝ ચાલે છે તો એમાં નો એન્ટ્રી પ્લાન કરવી હોય તો પણ વધારે સારું રહેશે. ચલો ફરીવાર નિફ્ટી ઓપન થાય છે કે પાછી સાઇડવેઝની રેન્જમાં એટલે 400 વાળી રેન્જમાં ઓપન થાય છે તો આપણી પાસે ફરીવાર નવો હાઈ 444 વાળો છે જો એના ઉપર નીકળે તો આપણે નાનકડું એવું સ્કેલ્પિંગ કરી શકાય 500ના ઝોનના ટાર્ગેટ માટે અને ફરીવાર સાઇડવેઝ ઓપન થઈને માર્કેટ 340નું લેવલ બ્રેકડાઉન કરે છે તો સારી એવી મુવમેન્ટ ડાઉન સાઇડ માટે પણ જોઈ શકાય છે. ચલો ફરીવાર માર્કેટ ક્યાંય ગેપ ડાઉન ઓપન નથી થતું ને ઓપન થઈ જાય છે ગેપ અપ એટલે 520 વાળા ઝોન ઉપર તો 520 વાળા ઝોન ઉપર માર્કેટ ઓપન થાય છે. પહેલી કેન્ડલ રેડ આવીને અહીંયા હેમર બનાવીને ફરીવાર 520નું ઝોન હોલ્ડ કરે છે તો આપણે અહીંયા અપર સાઇડ માટે પ્લાનિંગ કરી શકીએ કે 700ના ઝોન સુધીની પણ સારી એવી મુવમેન્ટ જોવા મળી શકે નિફ્ટી માટે. બીજો પ્લાનિંગ એવો છે કે 520ના ઝોન પાસે ઓપન થાય અને માર્કેટ છે એ 520ના લેવલ નીચે ને નીચે હોલ્ડ કરતું હોય તો આપણે અહીંયા અપર સાઇડની પ્લાનિંગ માટે નહીં જઈએ. 520નું છેલ્લું લેવલ હશે આપણું રેઝિસ્ટન્સ ઝોનનું કારણ કે 520ના નીચે છે તો એના નીચે ડાઉન સાઇડની મુવમેન્ટ પોસિબલ છે કે ફરીવાર 331ના લેવલ સુધી પણ માર્કેટ સારી એવી મુવમેન્ટ આપી શકે. ચલો ફરીવાર માર્કેટ ગેપ અપ ઓપન નથી થતું ને ઓપન થાય છે કે ગેપ અપ સારું એવું 70-80 પોઈન્ટનું ગેપ ડાઉન ઓપન થાય છે કે 70-80 પોઈન્ટનું ગેપ ડાઉન હશે માર્કેટમાં તો ત્યાં એક સપોર્ટ ઝોન છે 300ના ઝોન પાસે માર્કેટ ક્યાંક આવી જશે અને 300નો ઝોન એક સારો એવો સપોર્ટ છે. જો માર્કેટ 300ના ઝોન પાસે ઓપન થાય છે અને ઓપન થતાની સાથે 330 વાળા લેવલ ઉપર નીકળી જાય અને ઉપરને ઉપર માર્કેટ હોલ્ડ કરતું હોય તો પાછળનો એક ઝોન સારો એવો સપોર્ટ ઝોન છે તો આપણે અહીંયા સારી એવી અપર સાઇડની મુવમેન્ટ પ્લાનિંગ કરી શકાય. પણ માર્કેટ ઓપન થાય છે 300ના ઝોન પાસે પહેલી કેન્ડલમાં માર્કેટ 350 આવી જાય છે અને ફરી પાછું માર્કેટ 280ના લેવલ નીચે કામકાજ કરતું હોય તો 280નું લેવલ છે એ છેલ્લો સપોર્ટ ઝોન છે એ વસ્તુનું પણ ધ્યાન રાખજો. 280ના લેવલ નીચે નીકળે છે કાલના દિવસે માર્કેટ તો પછી એ 200ના ઝોન સુધીના ક્યાંક 80 પોઈન્ટનો ટાર્ગેટ જોવા મળી શકે છે સારો એવો અને એના નીચે જાય છે તો 200ના ઝોન નીચે પણ સારો એવો લાસ્ટમાં નેક્સ્ટ ઝોન હશે એ ખાલી 25,080નું ઝોન હશે તો 25,080નું ઝોન પણ જોવા મળી શકે છે સારું એવું. પણ ચલો માર્કેટ વધારે ગેપ ડાઉન ઓપન થઈ જાય છે 180ના લેવલ પાસે તો આપણે ત્યારે થોડોક વેઇટ કરીશું કે 180નું ઝોન છે માર્કેટ અહીંયા સપોર્ટ લે છે કે રેઝિસ્ટન્સ ઝોન લે છે. જો પહેલી કેન્ડલમાં માર્કેટ સપોર્ટ લે છે અને પાછું એને પુલ બેક થઈ જાય છે તો આપણે ડાઉન સાઇડ માટે જોશું. પણ સારી એવી કેન્ડલ છે 200ના ઝોન નીચે નીકળે ને પછી 200ના ઝોન ઉપર હોલ્ડ કરે અને પાછું 220નું લેવલ બ્રેકઆઉટ થાય તો ત્યારે એક અપર સાઇડની સારી એવી મુવમેન્ટ માટે પણ પ્લાનિંગ કરી શકાય. તો ચલો હાલ તો નિફ્ટીમાં વધારે પ્લાનિંગ છે નહીં. કાલના દિવસે બેંક નિફ્ટીનો એક્સપાયરી છે દિવસ છે તો બેંક નિફ્ટીમાં કંઈક સારી એવી મુવમેન્ટ જોવા મળવી જોઈએ. અને વ્યૂની વાત કરીએ તો ન્યૂઝ આવે છે તો ન્યૂઝની ઇફેક્ટ છે એ ક્યાંક બેંક નિફ્ટી ઉપર અને ધીમે ધીમે જોવા મળશે તો એ વસ્તુનું પણ ધ્યાન રાખજો. તો ચલો મિત્રો લેવલ છે એ ટેલિગ્રામની ફ્રી ચેનલ ચાલે છે એમાં સેન્ડ કરી દીધા છે અને લાઈવની લિંક પણ આપણે જ્યારે લાઈવ આવીએ ત્યારે એમાંથી મળી જશે અને વોટ્સઅપની ચેનલ છે એમાંથી પણ લેવલ મળી જશે. જે લોકોને શેર માર્કેટ શીખવાનું છે એના માટે આપણે એપ્લિકેશન
છે તો એપ્લિકેશન ડાઉનલોડ કરીને કોર્સની ડિટેલ્સ ચેક કરી શકે છે અને જેમાં શનિ રવિવારે ઓફ પણ સારું એવું ચાલતું હોય છે. તો ચલો મિત્રો, જય ભારત, જય હિન્દ. મળીએ ફરીવાર બેંક નિફ્ટીનો એટલે કે કાલના દિવસે એક્સપાયરીના દિવસે લાઈવ વિડીયોમાં.